જતું કરતા આપણે શીખશું ને તો જે પેલો જતું કરે ને એને એમ લાગે હું થોડો જતું કરું. પેલું સરસ મજાની રમેશ પારેખની પંક્તિ છે, તું કેશ સુકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં, બેવું વ્યસ્ત રહ્યા અંગત કામે, ને તું આવીને હું આવ્યો. બેમાંથી કોણ પેલો ફોન કરે? એમાં ને એમાં કેટલાય લગ્નો પૂરા થઈ ગયા જીવનમાં. મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હે લગતા થઈ ગયા. ગુલઝારને રાખી એનું ઉદાહરણ છે, જેને લખ્યું છે એ જ. તો વિચાર કરો, કારણ કે ક્યાંક પેલું ઈગો નડે કે ભાઈ હવે એ પૂરું થઈ ગયું, હવે નહીં, હવે એ બોલાવા આવે તો એ ફોન કરે તો એમ જ પૂરું થઈ જાય છે. એટલે જતા જતા હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો કે આ એક મારી નાનકડી વિનંતી છે. મેં જીવનમાં નાનું મોટું જ્યાં થઈ શકે ત્યાં અમલમાં મૂક્યું છે એટલે તમને કહી શકું, નહીતર તમારા શબ્દોમાં એ બળે ન આવે. કે જ્યાં એવું લાગે ત્યાં દો કદમ તુમ ચલો એની રાહ જોવાને બદલે પહેલે દો કદમ હમ ચલે કરીને આપણે જો શરૂ કરીએ, પછી કદાચ ન જ ચાલે કોઈ તો કાંઈ વાંધો નહીં, પાછા ફરી જાજો. બસ હું તો સાધુ નથી એટલે હું તમને ગૃહસ્થ તરીકે વાત કરું, સંસારી તરીકે, કે તમે ન જ દોડ્યા જતા છેક લગી, બરાબર? બે કદમ ચાલીને થોડીક વાર ઉભા રહીને જુઓ, કદાચ આવે ખરા કોક સામેથી બે કદમ ચાલીને, ન આવે તો થોડીક રાહ જોઈને પાછા ફરવાની તમને છૂટ. પણ આને કારણે ઘણા બીજા બરફ ઉગળશે જીવનના, એની મને ખાતરી છે, મને શ્રદ્ધા છે, એટલે મેં તમને આ વાત શેર કરી.